હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું આવી ગઈ છું કુકિંગ વિડીયો લઈને. તો હું બનાવું છું બુંદી અને એના માટે મેં એક વાટકો લઈ લીધો છે ચણાનો લોટ. અને ચણાનો લોટ છે એ ચાળીને લ્યો તો સારું, પણ હું ચાળતા ભૂલી ગઈ હતી અને થોડોક ખાવાનો સોડા એડ કરતી હતી, પણ પેકેટ ખુલેલું હતું તો એની મેળા જ પડી ગયો. પણ વાંધો ના એવો વધારે નહોતો અને મેં પછી એડ કરી દીધું થોડુંક તેલ. અને તેલ એડ કર્યા પછી પાણી ધીમે ધીમે મિક્સ કરી, અને આ ચાળેલો નહોતો એટલે થોડુંક વધારે વખત છે એ ફેટવું પડ્યું હતું. પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય, ફેટાઈ જાય, એનો કલર છે એ થોડોક લાઇટ થવા માંડે ત્યાં સુધી એને બરાબર રીતે છે એ ફેટી લીધું. અને પછી બેટર રેડી થઈ ગયું. પછી એને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દીધું. હવે મેં એક બાઉલમાં લીધું છે થોડુંક ઘી. જો ઘીમાં ફ્રાય કરવી હોય તો ઘીમાં, તેલમાં ફ્રાય કરવી હોય તો તેલ લઈ લેવાનું. અને હું ચેક કરતી હતી કે આની છે એ બુંદી પડશે કે નહીં. મને થોડુંક બેટર હજી થીક લાગતું હતું એટલે હું ટ્રાયલ માટે જોતી હતી કે આ ઝારામાંથી બુંદી પડે છે કે નહીં. પણ ઇઝીલી બુંદી છે એ પડતી નહોતી, એટલા માટે થોડુંક મને એવું લાગ્યું કે હજી પાણી એડ કરવું પડશે. એટલે પછી મેં એમાં થોડુંક પાણી એડ કર્યું અને ફરી પાછું છે એ બેટરને સરસ રીતે છે એ મિક્સ કરી લીધું. અને પછી છે એ પાછી બુંદી પાડવાની છે એ ટ્રાય કરી. તો આ રીતે હવે બેટરની કન્સિસ્ટન્સી પ્રોપર થઈ ગઈ હતી. તો ઘણી વખત એવું લાગે તો આપણે ટ્રાય કરી અને ચેક કરી લેવાનું કે બુંદી ઇઝીલી પડે છે કે નહીં. તો હવે કન્સિસ્ટન્સી ઓકે હતી અને હવે બુંદી છે એ પાડવાની સ્ટાર્ટ કરી દીધી. આમાં એક જ ટીડિયસ મતલબ મને નહોતું ગમતું, કારણ કે વારે છે આ જે જારો છે એ સાફ કરવો પડતો હતો. અને આ વખતે મને એમ થયું કે લાવો એકસાથે જાજી બધી પાડી નાખું, પણ જાજી પાડવામાં કહેવાય ને લાલચ કરવી સારી નથી. તો વધારે ફટાફટ કરવામાં અને વધારે પાડી લેવામાં ઝીણી બુંદી છે એ વધારે થઈ ગઈ હતી. પણ વાંધો નહીં. અને પછીથી હું આ જારાથી ટ્રાય કરતી હતી તો ઝીણી બુંદી છે એ અત્યારે તમે જોવો છો એવી પડતી જ હતી. એટલે પછી મેં વિચાર્યું કે હવે મેં એક વખત જોયું હતું કે આવી રીતે તમે ખમણીથી પણ પાડી શકો. તો ખમણી અને જારામાં મને બેસ્ટ ઓપ્શન લાગ્યો ખમણી, અને બહુ જ મસ્ત છે એ બુંદી આ ખમણીથી પડતી હતી. તો તમારી આગળ પણ જો આવી ખમણી હોય તો જારાથી બિલકુલ ફ્રાય ન કરતા, આ ખમણીથી બહુ જ સરસ બુંદી પડશે. હા, આમાં પણ જારો સાફ કરવો પડશે દર વખતે, એ એક અઘરું કામ હશે. પણ બુંદી એકદમ સરસ રીતે ફૂલેલી, મોટી અને બહુ જ મસ્ત છે એ બની જશે. તો આવી રીતે મેં બધા જ લોટની છે એ બુંદી પાડી લીધી અને થોડુંક ખરાબ પણ થઈ ગયું હતું આજુબાજુ બધે ચણાનો લોટ. અને ફાઇનલી હવે થોડીક કિસમિસ છે એ હું ઘીમાં છે એ સાતળી લેતી હતી. ઘી વધારે હતું એટલે આમ તો તળવા જેવું થઈ ગયું. તો કિસમિસ લઈ લીધી અને પછી મેં મૂકી દીધી હતી ચાસણી. તો ચાસણી માટે જેટલો વાટકો ભરીને મેં લોટ લીધો હતો એટલો જ વાટકો છે એ મેં ખાંડ લીધી હતી. અને એમાં થોડોક ફૂડ કલર છે એ એડ કર્યો હતો. અને આમાં એલચીનો પાવડર પણ જો ભાવતો હોય તો એડ કરી શકાય, થોડુંક કેસર એડ કરી શકાય. ટૂંકમાં મેં થોડુંક કેસર એડ કર્યું હતું, એલચી પાવડર એડ નહોતો કર્યો, કેમ કે ખુશીને છે એનો ટેસ્ટ મે બી ના ભાવે એટલા માટે. અને ચાસણી છે એ એટલી બધી કડક લેવાની નહોતી, ખાલી ખાંડ ઓગળી જાય અને આમ થોડીક ચીપચીપી થઈ જાય એટલી લઈ લીધી. અને પછી મેં ફાઇનલી એડ કરી દીધી બુંદી. બુંદીને જો એકદમ સૂકી અને ડ્રાય રાખવી હોય તો ચાસણી છે એ થોડીક વધારે કડક લેવાની. મેં એક તાર જેટલી પણ ચાસણી નહોતી લીધી, કેમ કે મારે એકદમ જ્યુસી રાખવી હતી. અને હવે આની થોડીક વાર માટે આમ જ રેસ્ટ થવા માટે રાખી દઈશ, એટલા માટે બુંદીમાં છે એ સરસ રીતે ચાસણી પીવાઈ જાય. A few moments later. હિયર ઇટ ઇઝ. આ છે ફાઇનલ લુક બુંદીનો. અને ચાસણી પણ એકદમ સરસ રીતે બધી છે એ બુંદીમાં પીવાઈ ગઈ છે. તો કેવી લાગી તમે કમેન્ટ કરીને જરૂર કહેજો.